ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય। શ્રીજી મહારાજ સુંદરિયાણાથી ચાલ્યા ને તે કાઠી દરબારોને કે આપણે ધોળકા જઈને રોટલા ખાવા છે। કાઠી દરબારો કે અરે મહારાજ ધોળકો તો બહુ આઘો છે, ધોળકે જતા તો અમે ભૂખ્યા મરી જઈશું, માટે વરા છાશ પીશું। મહારાજ કે અહીંયા કાંઈ જમો એવું નથી। સુરા ખાચર કે મહારાજ કાંઈક કરો, પણ ધોળકું આઘું છે, બધા ભૂખના દુઃખી થાય છે, અહીં રસ્તામાં કાંઈક જમવાનું કરો। પછી મહારાજ કે માણકી ઘોડીની કાનહોરી ઉપર લગામ મૂકીએ, જો આ ગામમાં સત્સંગ તો નથી, પણ જો છાશ પાવી છે ને તો ઘોડી ગામમાં જાય છે, અને નહીં પાવી હોય તો પાદરી ચાલી જાય છે। પછી ઘોડીને કાને લગામ મૂકી, તે ઘોડી તો વેજળકા ગામમાં ગઈ। હવે ગામમાં કોઈ સત્સંગી નહોતા, પણ એક પટેલ બહુ જબરા, પછી એના ઘરે ગયા। એ સમયે પટેલ ઘરે નહોતા, પણ પટેલના સ્ત્રી હતા। ત્યાં એમણે તો ઘણો આદર સત્કાર કર્યો અને ઘોડા ગમાણે બંધાવ્યા। મહારાજને ઢોલિયો ઢાળી દીધો અને મહારાજ ઢોલિયા ઉપર બેઠા। પછી મોટું બુંગણ પાથરી આપ્યું ને એના ઉપર સાધુ ને હરિભક્તો બેઠા, અને પટેલની સ્ત્રીએ રોટલા ઘડ્યા, તે બધાને રોટલા, ઘી, ગોળ, દૂધ અને દહીં જમાડ્યું। મહારાજ તો એ બાઈ ઉપર ઘણા પ્રસન્ન થયા। સોમલા ખાચરને કે આ બાઈના છોકરાના હાથમાં કંઈક આપો। પછી સોમલા ખાચરે 10 રૂપિયા આપવા માંડ્યા, પણ બાઈએ લીધા નહીં। પછી મહારાજ તો બહુ રાજી થયા, એ છોકરાને માથે હાથ મૂક્યા અને મહારાજ ત્યાંથી ચાલ્યા। પછી ધોળકે ગયા ને તે એ ગામના હરિભક્તોને ખબર પડી, એટલે સર્વે હરિભક્તો મહારાજની સામે આવ્યા। ગાજતે વાજતે મહારાજને ગામમાં પધરાવ્યા। એક દિવસ અહીંયા રોકાણા અને સવારે પ્રભુ અહીંયાથી ચાલ્યા ને તે રસ્તામાં ચાલતા ચાલતા એક ગામ આવ્યું। ત્યાં ધોળી શેરડીના વાઢ ઘણા હતા અને ચીચોડા ફરતા હતા। એ ચીચોડાનો અવાજ કંઈક જુદી જાતનો હતો। હવે ચીચોડાનો અવાજ સાંભળ્યો ને કાઠી દરબારો કે મહારાજ આવું શું થાય છે? મહારાજ કે ધોળી શેરડીના વાઢ છે એનો ચીચોડો ફરે છે। પછી કાઠી દરબારું કે મહારાજ માણસો એ જાણતા હોય કે ધોળી શેરડીના વાઢ છે, તે ધોળી શેરડી કેવી કહી છે? મહારાજ કે કાંઈક વર્તી ફરી લાગે છે, શેરડી ખાવાનું મન થયું કે શું? સુરો ખાચર કે ના મહારાજ, આપણા દેશમાં તો ધોળી શેરડી નથી, તે જરા જોવાનું મન થયું કે કેવી કહી છે, અને જમાડો તો જમીએ પણ ખરા। પછી મહારાજ કે લ્યો મંગાવીએ। મહારાજે ભગુજી અને 2 પાળાને મોકલ્યા। ભગુજીએ વાઢના ધણી આગળ જઈને કીધું કે કાઠિયાવાડના દરબારો છે અને સ્વામિનારાયણ મહારાજ ભેગા છે, તો એ કહે છે કે અમારા દેશમાં ધોળી શેરડી થતી નથી, માટે એમને ધોળી શેરડી ખાવી છે, તો તમે એમને શેરડી આપો અને જે થાય એના પૈસા લ્યો। વાઢનો ધણી કે અરે કાઠિયાવાડના દરબારો અને સ્વામિનારાયણ મહારાજ એ અમારે અહીંયા ક્યાંથી આવે? અમારે પૈસા લેવા નથી, શેરડી બધાને જમાડીશું। પછી ગાડામાં શેરડી ભરી અને મહારાજ પાસે આવ્યો અને ગાડું ઠાલ્યું। મહારાજ તો એના ઉપર ઘણા રાજી થયા। પછી મહારાજ, કાઠી દરબારો, સર્વે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો બધા ભેગા થઈ અને શેરડી જમ્યા। પછી અહીંયાથી ચાલ્યા તે જેતલપુર ગયા। જેતલપુરમાં હરિભક્તોને ખબર પડી, તે બધા મહારાજની સામે આવ્યા। વાજતે ગાજતે મહારાજને ગામમાં પધરાવ્યા અને ઉતારો કર્યો। પછી મહારાજ જ્યાં સુધી રહેતા હતા ત્યાં સુધી ગંગામાના હાથનો થાળ જમતા, માહોલમાં ઉતારો રાખતા અને સભાઓ ભરતા। પછી એક હરિભક્ત રસોઈ દેવા આવ્યો। મહારાજ કે આપણે કાઠિયાવાડી રસોઈ કરીએ। હરિભગત કે મહારાજ મારે તો પાકી રસોઈ આપવી છે। મહારાજ કે પાકી રસોઈ લઈએ, અને અમારી કાઠિયાવાડી રસોઈની તમને ખબર છે? બાજરાના અને ઘઉંના રોટલા, કઢી અને માયલીકોર થોડુંક ઘી, એ પ્રમાણે કાઠિયાવાડીનો ચીલો છે। પછી હરિભગત કે મહારાજ બહુ સારું, જેમ તમારી મરજી હોય ને એ પ્રમાણે કરો। પછી રસોઈની તૈયારી થઈ
અને મહારાજ થાળ જમવા ગંગામાના રસોડે પધાર્યા. પછી અહીંયાથી થાળ જમીને આવ્યા ને એટલે બીજા માણસોની પણ રસોઈ તૈયાર થઈ. તે બધા જમવા ઉઠ્યા અને પંક્તિ થઈ. પંક્તિમાં સર્વેને અકીકી તાંસળીમાં કઢી અને બાજરાનો રોટલો અને એની ઉપર ઘી એ પ્રમાણે બધાને પીરસ્યું. પછી સર્વે જમ્યા. જમી રહ્યા ને એટલે મહારાજે સભા ભરી. મહારાજે બધાને કીધું કે આપણે અહીંયા સમયો કરવો છે. અને દેશોમાં ખબર કરાવ્યા હતા તે હરિભક્તો બધાય ભેગા થયા હતા અને ઘણાય માણસો ભેગા થયા. સભાઓ થાય છે, મહારાજ વાતો કરે, કોઈ પાકી રસોઈ આપે. ઘણા હરિભક્તો મહારાજની પૂજા કરે, ભારે ભારે વસ્ત્ર અને આભૂષણ લાવીને મહારાજને અર્પણ કરે, પૂજા કરીને આરતીઓ ઉતારે. ઘણા માણસો કીર્તન બોલે અને કેટલાક તો જાત જાતના વાજિંત્રો વગાડે. એ પ્રમાણે ઘણાય માણસો ભેગા થયા અને ધામધૂમ કરે છે ને ત્યારે મહારાજના દર્શન કરીને અપાર સુખ લે છે. એ પ્રમાણે મહારાજે સમય તો બહુ સારો કર્યો. પછી એકવાર મહેમદાવાદવાળા દુર્લભરામ બ્રાહ્મણ હતા ને તે ઘોડી પાવા તળાવે ગયા. વળતા દુર્લભરામને ઘોડી તે જ્યાં મહારાજ સભા ભરીને બેઠા હતા ને ત્યાં એમને ઘોડીને લાવવાની હતી, પણ પેલી ઘોડી મહારાજ પાસે આવે નહીં. અને જ્યાં બરાબર મહારાજ પાસે લાવવાનું કરે ને ત્યાં ઘોડી તો જોર કરીને પાછી ખેંચી જાય. મહારાજ આ બધું જોવે. હવે 3 વાર આવું થયું તો મહારાજ કે દુર્લભરામમાં જો બળ હશે ને તો ઘોડીને અહીંયા લાવશે, અને જો ઘોડીમાં બળ હશે તો ગામમાં ઢસડી જાય છે. આ પ્રમાણે જગતના મનુષ્યના જીવમાં જો ભગવાનની ભક્તિનું બળ હશે ને તો એ જીવ ભગવાનના ધામમાં જશે, અને જો માયાનું બળ હશે તો નરક 84માં નાખશે અને ફેરા ખાધ્યા જ કરશે. આવી રીતે મહારાજે દ્રષ્ટાંત દઈ અને ભગવાન ભજવાની વાત કરી. બીજે દિવસે મહારાજ સભામાં બિરાજમાન થયા. એમાં હરિભક્તોને વાતો કરીને ઉપદેશ આપતા હતા. મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે એક વાદી હતો ને તેની પાસે એક સર્પનો કરંડિયો, એક વાંદરું અને એક બકરું, આ પ્રમાણે 3 પશુઓ હતા. હવે આ 3 પશુઓને લઈને જતો હતો. એમાં આગળ એક નદી આવી. તે નદી ઉતરવા માટે એણે નદીના પાણીમાં પ્રવેશ કર્યો. એ વખતે એણે સર્પનો કરંડિયો હતો ને એ પોતાને માથે મૂક્યો, વાંદરાને ખંભે બેસાડ્યો અને બકરાને હાથમાં પકડી અને નદી ઉતરવા માંડ્યો. હવે નદીના મધ્ય ભાગમાં ગયો ત્યાં વરસાદના છાંટા આવવા માંડ્યા. તે પેલું વાંદરું હતું ને એને સર્પના કરંડિયાનું ઢાંકણું લઈ અને એણે પોતાના માથે મૂક્યું. હવે સર્પ ઉઘાડો થઈ ગયો. તે એની માથે વરસાદના છાંટા પડ્યા એટલે સર્પે વાંદરા ઉપર તરાપ મારી. તો વાંદરું તો કૂદીને નદીમાં પીડ્યું. પછી એની પાછળ સાપ પીડ્યો. હવે વાદીના હાથની પકડ ઢીલી પડી ગઈ. સાપને વાંદરાને પકડવા ગયો તો બકરું પણ પાણીમાં પડી ગયું. એવી રીતે 3 પશુઓ પાણીમાં પડી અને તણાઈ ગયા. એવી રીતે આ જગતમાં મનુષ્યની પણ એવી અવળી સમજણ છે અને સ્વભાવ પણ એવા અવળા છે. તે નરક 84ના, યમપુરીના અને ગર્ભવાસના દુઃખ ભોગવવા પડે છે. એ બધું વાંદરાની પેઠે અવળા સ્વભાવથી જ થાય છે. મહારાજને તો વાંદરાની પેઠે સર્વેને સામે કાંઠે ઉતારી અને પોતાના ધામમાં લઈ જવા છે, પણ જીવની અવળાઈ એવી છે તે જીવને નડે છે. આ પ્રમાણે કેટલીક વાતો કરી. તે વાતો કરતાં કરતાં રાતના 12 વાગવા આવ્યા. પછી શ્રીજી મહારાજ પોઢી જતા હતા. ગઢપુરનો નાથો ભાવસાર હતો ને એ ઘણો રમૂજી હતો. મહારાજ ઘણીવાર એની પાસે મતપંથના નાટક કરાવતા અને સભામાં બધાને રમૂજ કરાવતા. એકવાર રાતના 12 વાગ્યાનો સમય થયો ને તે મહારાજ તો પોઢવા માટે ઊભા થયા અને તરત જ કોઈકે ઓચિંતાની રાઈડ પાડી. મહારાજ કહેલા, નાથા, અત્યારે રાઈડો પાડીને રમૂજ કરવાનું રહેવા દે. અડધી રાત થઈ, આ ઊંઘવાનો વખત થયો છે. નાથો કે, મહારાજ, હું નથી બોલ્યો, આ કોઈક બીજાએ રાઈડ પાડી. પછી એ ગામના હરિભક્તો હતા ને એમાંથી એક જણ કે, મહારાજ, અહીંયા એક બ્રાહ્મણ રહે છે ને એને બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે, તે એણે રાઈડ પાડી.
મહારાજ કે એ બ્રાહ્મણને અહીંયા બોલાવો. પછી બ્રાહ્મણને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજે આકલ કરી. મહારાજ કે એલા દુષ્ટ, હું કોણ છે અને શા માટે આને વળગ્યો છે? જવાબ દે. તું કેમ ભૂત થયો છે એ પણ જણાય, અને જતો રહે, નહીં તો તું મરી જઈશ. પછી પેલો બ્રહ્મ રાક્ષસ હતો ને, મહારાજને કે મહારાજ હું બ્રહ્મ રાક્ષસ છું અને મૌધામાં રહું છું. મૌધાના પાદરમાં ઝાડ નીચે અમે 3 જણા રમતા હતા. એવામાં ઝાડની ડાળ પડીને તે અમારા 3યના મૃત્યુ થયા. 2 જણ તો ક્યાંક જતા રહ્યા અને મારે તો એ ગામને વિશે બહુ હેત હતું. તે ગામના પાદરમાં વડનું વૃક્ષ છે ને, ત્યાં હું રહેતો. એવામાં આ બ્રાહ્મણ આવ્યો અને કુવાડી લઈને વડનું ડાળખું કાપવા માંડ્યો. પછી હું બેઠો તો ને એ જગ્યાએ કુવાડીનો ઘા કર્યો. મારા માથામાં વાગ્યો એટલે હું આ બ્રાહ્મણને વળગ્યો છું. હવે તો એનો જીવ લઈશ. પછી મહારાજે સોટી મારીને તે સોટીનું ફૂમકું તૂટી ગયું. એ સાધુએ લઈ લીધું. મહારાજ કે એલા બ્રહ્મ રાક્ષસ, તું જીવ લેનારો કોણ છું? અહીંથી ભાગી જા. બ્રહ્મ રાક્ષસ કે મહારાજ હું ક્યાં જાઉં? મહારાજ કે ગમે ત્યાં જા, પણ આ બ્રાહ્મણના શરીરમાંથી નીકળી. બ્રહ્મ રાક્ષસ કે મને ક્યાંક રહેવાની જગ્યા બતાવો. મહારાજ કે અમારામાં રહે ને. ના મહારાજ, તમારામાં બળી મરું. મહારાજ કે તો પછી સાધુ મારે. બ્રહ્મ રાક્ષસ કે મહારાજ ત્યાં પણ મારાથી ન રહેવાય. તો મહારાજ કે તું ક્યાં રહીશ? બ્રહ્મ રાક્ષસ કે આ દરવાજામાં રહું, અને તમે કહેતા હોય તો ગઢમાં રહું. મહારાજ કે પાટીદારો, આ બ્રહ્મ રાક્ષસ એમ કહે છે કે દરવાજામાં ગઢમાં હું રહું. પાટીદારો કે અરે મહારાજ, અમારે સ્ત્રીઓ છોકરાઓ બધાને આખો દિવસ અહીંયા દરવાજામાં આવરો જાવરો હોય, અને અહીંયા તો રાખશો જ નહીં. પછી મહારાજે બ્રહ્મ રાક્ષસને કીધું કે ભાઈ, પાટીદારો ના પાડે છે, ગઢમાં અને દરવાજામાં તારે રહેવાનું નથી, હવે ક્યાં રહીશ? બ્રહ્મ રાક્ષસ કે આ ડોસ્યું જે વ્રતમાં ન પાડતા હોય ને એમનામાં રહું. મહારાજ કે ડોસ્યો બધા સાંભળો છો ને? આ બ્રહ્મ રાક્ષસ એમ કહે છે કે ડોશીઓમાં જે વ્રતમાં ન પાળતા હોય ને એમનામાં હું રહું, માટે અહીંયા આવે છે. ડોશીઓ કે ના મહારાજ, આ મોકલશો નહીં, હવે અમે બરાબર વ્રતમાન પાળશું. પછી મહારાજ બ્રહ્મ રાક્ષસને કે ડોશીઓ તો ના પાડે છે, માટે હવે એક કામ કર, તું બદ્રિકાશ્રમમાં જા. પછી મહારાજે કૃપા કરીને એને બ્રહ્મ રાક્ષસના દેહમાંથી છોડાવ્યો અને એ જીવને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. એવી રીતે ભારે ચમત્કાર બતાવ્યો. પછી મહારાજે ધર્મ સંબંધી ઘણીક વાતો કરી અને હરિભક્તોને ઘણા રાજી કર્યા. પછી મહારાજે ત્યાંથી વડતાલ તરફ ચાલવાનો વિચાર કર્યો. તે સર્વે તૈયાર થઈ અને હરિભક્તોની સાથે નીકળ્યા ને તે ગામના અને સમયામાં આવેલા બધા માણસો ગાજતે વાજતે બહાર નીકળ્યા. એમને વળાવી અને સર્વે પાછા વળ્યા અને શ્રીજી મહારાજ વડતાલ પધારતા હતા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.